ભગવતી ધામ ખાતે જગદંબા યજ્ઞનું આયોજન તેમજ ભગવાન રામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ભારત વર્ષ તેમજ સનાતન ધર્મમાં 4 નવરાત્રિઓ આવે છે, જેમાં સાધના, શક્તિ અને તંત્ર પ્રયોગ અને સિદ્ધિ માટેની નવરાત્રિ, આસો અને ચૈત્રની નવરાત્રિ ખૂબ મોટી માનવામાં આવે છે. નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જોગાનું જોગ આજે જગદંબાનો યજ્ઞ અને ભગવાન રામની જન્મ જયંતિ સાથે ઉજવાય છે. એટલે કે શક્તિ અને શૌર્ય બંનેની ઉજવણી ભગવતી ધામ ખાતે થઈ રહી છે, જેથી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પર્વ ઉજવ્યા પછી સૌને સુખ શાંતિ મળી, જેનામાં જગદંબા અને શ્રી રામના આશીર્વાદ મળતા રહે તેવી પ્રાર્થના કરી હતી. ભારત વર્ષની અંદર અને સનાતન ધર્મની અંદર 4 નવરાત્રિ આવે છે. આસુ, મહા, ચૈત્ર અને અષાઢ. આ 4 નવરાત્રિમાં સાધના, શક્તિ અને તાંત્રિક નહીં પરંતુ તંત્ર પ્રયોગ અને સિદ્ધિ માટેની જો નવરાત્રિ હોય તો આસુ અને ચૈત્રની નવરાત્રિ બહુ મોટી કહેવાય છે. આપણા ભગવતી ધામની અંદર અત્યારે જે ઉજવણી થઈ રહી છે એ માતાજીના નવરાત્રિ પૂર્ણ થઈ. આજે 9 દિવસ પછી માતાજીને ઉપવાસ પૂર્ણ થાય છે, એટલે અનાજનો થાળ પ્રસાદ ધરાવવામાં આવે છે. અને નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. એટલે અત્યારે જે ચાલી રહ્યું છે એ યજ્ઞની નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિનું છે. જોગાનું જોગની વાત છે કે અત્યારે ભારત વર્ષમાં જે આનંદ પ્રસરી રહ્યો છે અને પ્રજા ખૂબ જ એક્સાઇટ છે, એવા પરમ શૌર્યશાળી ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે, જેથી એમનો જન્મદિવસ રામનવમીના ઉજવાય છે. જોગાનો જોગ આજે જગદંબાનો યજ્ઞ અને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ સાથે ઉજવાય છે. એટલે શક્તિ અને શૌર્ય આ બંનેની ઉજવણી ભગવતી ધામ ખાતે થઈ રહી છે, અને જેના માટે કરી અને આજે આ યજ્ઞ, પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભારત વર્ષની અંદર રામ મંદિર બન્યું, જેથી પ્રજામાં ખૂબ જ હર્ષોલ્લાસ છે. અને બધા એક થઈ અને જે રામ ભગવાનના મંદિરને જે વધારવામાં આવ્યું એક પ્રેરણાદાયક છે. અને ભારતની અંદર જ આ એક શક્ય છે કે બધા એક થઈ અને ભગવાન શ્રી રામનું પર્વની ઉજવણી કરી, એ ખરેખર અદ્ભુત વાત છે. એમાં પણ આજના જે દિવસનો સંયોગ છે કે શક્તિનું પર્વ, વિજય પર્વ અને ભગવાન શ્રી રામનો એવા શૌર્યના પ્રતીક ભગવાન શ્રી રામનો જન્મ જયંતિની ઉજવણી એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે. અને આ પર્વ ઉજવ્યા પછી દરેકને સુખ શાંતિ મળે, જેના અહીંથી ભગવાન શ્રી રામ અને મા જગદંબા આશાપુરાના આશીર્વાદ ભરતા રહે.